સવારના 9 અને આજે કોલેજે નથી ગયો. કાલે બ્લોગ નહોતો હું બનાવી શક્યો, ઘરેથી દીદી અને મમ્મીએ બનાવ્યો હતો. આજે કોલેજ એટલે એમ કે કારણ કે સવારે બહુ રહે એટલે મારું વાતાવરણ હતું કે વરસાદ આવતો હતો અને કોલેજે મારા એક ફ્રેન્ડ નહોતા આવ્યા એટલે આખો ડે બોરિંગ જેવો જાય. એટલે એ તો કોઈક દી આમ ન આવ્યો હોય જવાઈ ગયું ને આપણે એકલા તો આમ દિવસમાં આખું માંડ નીકળે આમ બપોર સુધી. એટલે આજે આપણે નથી ગયા ને અત્યારે વરસાદ તો હાવ રહી ગયો છે. સવારમાં આવતો હતો 8 વાગે ને 8:30 વાગે જ્યારે કોલેજે જવાનું હતું અને અત્યારે વરસાદ રહી ગયો છે. અને નિકોલવાળા તો કોઈ આવ્યા નહીં હોય આજ હાવ, કારણ કે મોદી કાકાને મળવા જવાના છે બધા. અહીંયા આજે મોદી આવવાનો છે તો અમદાવાદમાં. અત્યારે આવી વાતાવરણ હાવ ખુલ્લું થઈ ગયું છે. અત્યારે તો વરસાદ ટ્રેન્ડિંગમાં હાલે છે બહુ. માંડવી તો બહુ સરસ થઈ ગઈ છે. વરસાદ આવે ઉપર આધાર રાખે, હાથમાં આવે તો ભલે. ખેડૂતને તો એવું છે, બિયારણ મોંઘા ભાવના વાવી. વરસાદ વધુ પડે તો પોપટા પણ સડી જાય, હાથમાં ન આવે. એટલે કુદરત ઉપર આધાર છે, હાથમાં આવે કે ન આવે. અત્યારે તો માંડવી બહુ સારી દેખાય છે, પણ હાથમાં આવે ત્યારે ખબર પડે કે માંડવી કેવી છે. અત્યારે તો કુદરત આધારિત છે બધું ખેતી તો. અને એમ કે ખેડૂતને ઘણું થાય છે પણ ખેડૂતના ખર્ચા કરતા છતાંય ખેડૂતના હાથમાં કઈ આવતું નથી. અતિ વરસાદ પડે તો બેકી પણ જાય છે. અત્યારે ઉપરના છોડવા જોતા હાથ પાકે છે, એટલે ખેડૂત રાજી રહે છે કે ભાઈ બહુ સારું છે. देखिए चारों ओर बारिश का माहौल है, सभी जगह पानी भरा हुआ है क्योंकि बारिश कंटिन्यू स्टार्ट ही है, रुकने का नाम ही नहीं ले रही. अभी थोड़ा रुका हुआ है, अच्छा है. घर तक पहुंच जाए तब तक बारिश ना आए तो अच्छा है. चलो अभी बस आ गई है हमारी तो चलते हैं. अभी मैंने ट्रैकर में देखा हमारी बस तो मोदी को मिलने के लिए गई है, इसलिए आज दूसरी बस आने वाली है. તો અત્યારે 7:30 વાગી ગયા છે અને જો અહીંયા બધા ક્લીન કરી નાખ્યું. ઓલું જવામાં પ્રોબ્લેમ થતી હતી ને, આખું એકદમ મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. તો હું ને જીત અમે બે જાય થી જમવા, ને જીતભાઈ જો કેટલા ટાઈમ કે વ્લોગમાં નહોતા આવ્યા, આપણે હવે આવ્યા છે. કારણ કે અહીંયા એને હમણાં ક્લિપ લેવાનો માહોલ એવો ન હોય. અમારું પીજી ગયું એટલે પીજી ની અંદર આમ રગડ ધગડ હોય એટલે ન લેવાય. એમાં બહાર જવાનું ના થાય ને, વરસાદ આવતો હોય એટલે બહાર ના જવાનું થાય. હા, વરસાદ આવતો એટલે બહાર ન જવાનું થાય. એટલે આજ તો સવારનો હું પીજીમાં જતો. કાલે રજા હોય એટલે તો હાવ ન લેવાય. કોલેજ જાય તો બધાનું લઈ જાય ને પીજી સાવ લઈ જ નહોતી, આમ એવું થાય. અત્યારે બારે નીકળ્યા તો અત્યારે હવે લીધો. અત્યારે જાય મસ્ત ક્લીન થઈ ગયું તો હવે ગાડીએ જઈ શકે ને અમે જઈ શકીએ. અને હવે જાય છે જમવા.
આપણે તો પહેલાં ઉઠીને કાનાજીના દર્શન કરી લીધા. અહીંયા તો જુઓ કેવડું મોટું પેશન ફ્રૂટ આવ્યું છે. હલો હલો, માઇક ટેસ્ટિંગ. આમાં લાઇટ તો થવા માંડી પણ મારો અવાજ નથી આવતો. એ કેમ કનેક્ટ કરવાનું એ નથી આવડતું. જો હું તો કેબલ ગોતતો હતો, ગોતતા તો મને જોયસ્ટિક મળી ગઈ અને સ્પીકર એ બોટનું મળી ગયું. અહીંયા તમારા ક્લાસની મીટિંગ આવતી હતી પણ આ તો ટીસુમ કરવા માંડ્યો. ભાઈ તારો જ કેમેરો તૂટી જાય. વાવ, મેકબુકે તો જો પાછું બેક સ્ટેપ લીધું લાગે છે. પાછી ડિસ્પ્લે આવવાની ચાલુ થઈ ગઈ લાગે. મને લાગ્યું એમાં ભેજ લાગ્યો હશે તો મેં તો પછી ગરમ હવા ચાલુ કરી દીધી. ઓહ, આમ તો જો કેટલા બધા ફોન ભેગા કર્યા છે. મમ્મી તો જો આખો દી આ જ કામ કર્યા કરે છે. ફૂલ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો મુકુંદ પટેલ વ્લોગ.